જાણી જય ચિંતિત જય જન્મ જરા મરણ સંભવમ દુઃખમ નય વિષય સુવિરજ્ય અહો સુબદ્ધો કવડ ગંઠી. વાસના અને વાસ્તવિકતા બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવાની થોડી મહેનત કરવી છે. શરૂઆત પરદેશની એક કથાથી કરું. માર્ગન કરીને એક મોટા કરોડપતિ શેઠ થઈ ગયા. આ માર્ગનને એવો નિયમ કે દર મહિને એક ભિખારીને $100 દાન આપવું. અને એક ભિખારી એને આ વાતની ખબર કે દર મહિનાની પહેલી તારીખ આવે અને $100 લેવા માટે માર્ગન પાસે આવી જાય. વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. મહિનાની પહેલી તારીખ એ ભિખારીનું આવવું, $100 લેવા, નીકળી જવું. વર્ષો પછી ક્યારેક એવું બન્યું એક વખત કે ભિખારી જ્યારે લેવા આવ્યો ત્યારે માર્ગનના સેક્રેટરીએ એને સોને બદલે $50ની નોટ હાથમાં મૂકી. ભિખારીએ સ્વાભાવિક રીતે પ્રશ્ન કર્યો કે દર વખતે 100, આજે 50. સેક્રેટરી જવાબ આપ્યો કે માર્ગનનો હાથ થોડો ભીસમાં છે, ધંધામાં થોડું ઉપર નીચે થઈ ગયું છે અને હમણાં દીકરીના લગ્ન લીધા છે. આ બધાને લીધે $50 આપી શકાય એમ છે, 50 આપું છું. અને ભિખારી એને સેક્રેટરીને એટલું જ પૂછ્યું કે તારો શેઠ મારા પૈસે કેમ લગ્ન કરાવે છે પોતાની દીકરીના? તારો શેઠ મારા પૈસે દીકરીના લગ્ન શું કામ કરાવે? એને કરવા હોય તો પોતાના પૈસે કરે, મારા પૈસામાંથી ભાગ પાડીને શું કામ દીકરીના લગ્ન કરાવે? આ કથા આપણને આશ્ચર્ય પ્રેરે, રમૂજ આપે, જે પણ ગણો, પણ વાસ્તવિકતા આ છે કે પાત્રતા વગરનું જે મળે છે એ ઘણી વખત કિંમત તો નથી રહેતી, પણ આપણે એમ સમજી લઈએ છીએ કે આપણો હક છે. કોઈકની કૃપાથી મળે છે, એને આપણો હક ગણી લેવો એ આપણી બદતમીઝી છે. વાસના પાત્રતાનું ભાન ભૂલાવે છે અને જે મળી રહ્યું છે એની કિંમતનો બોધ એ ખલાસ કરી નાખે છે. એક વસ્તુ તો આટલા વર્ષના અનુભવે સમજાય છે કે આપણા બધાની જીવનનો રાહ એ લગભગ સરખો જ ચાલે છે. દરેકનું જીવન એમાં કંઈ બહુ ઉપર નીચે નથી હોતું. સિમંદર સ્વામી એમને જ્યારે ભરત ક્ષેત્રના સંઘને સંદેશો મોકલ્યો, એમાં એક ચુલિકા હતી, રતિવાક્યા. રતિવાક્યા ચુલિકામાં સિમંદર સ્વામીએ કહ્યું કે રંક હોય કે રાજા હોય, બંનેના ભોગમાં બહુ મોટો તફાવત નથી હોતો. એક રંક પોતાની સ્ત્રી સાથે ભોગ ભોગવે, એક રાજા પોતાની રાણી સાથે ભોગ ભોગવે, બંનેમાં બહુ મોટો તફાવત નથી હોતો. તફાવત હોય છે થોડોક તો કપડાનો, તફાવત હોય છે તો જગ્યાનો, તફાવત હોય છે તો આજુબાજુ મૂકેલા પદાર્થોનો, તફાવત હોય છે તો થોડી સુગંધોનો, તફાવત હોય છે તો પહેરેલા ઘરેણાનો. પણ આવા થોડાક તફાવતોને જો નજરઅંદાજ કરી દો તો મૂળભૂત રીતે કરવાની સાંસારિક ક્રિયામાં કોઈ તફાવત હોતો નથી. તો ભોગો લગભગ સરખા, અને છતાં પણ માણસની વાસના સતત એ ભોગોમાં અંતર જોયા કરે. માણસની વાસના એ સતત એવું વિચાર્યા કરે કે આના કરતા આ સારું, આના કરતા આ સારું. કપડામાં તાણાવાણા તો એના એ જ હોવાના, થોડો રંગ બદલાયા કરે અને માણસ એ સતત આ કપડું એમ વિચાર્યા કરે. ઘટનાઓ
લગભગ સરખી ઘટે છે દરેકના જીવનમાં, બહુ મોટો તફાવત નથી હોતો. પણ એ ઘટનાના આધારે આપણે જે અનુભવ કરીએ, આપણે જે નિષ્કર્ષ તારવીએ, એ ઘણા જુદા હોય છે. એક ઘટનાને હું કઈ રીતે જોવા માંગુ છું એના પર બધું જ આધાર છે કે મને એ ઘટના કયો બોધ આપશે. એક સામાન્ય ઘટના, એમાંથી પણ શાશ્વતનો તંતુ મહાપુરુષોએ શોધી લીધો હતો. કરકંડુની વાત વિચારો. એક વાછરડું મોટું થાય, ઘરડું થાય, ક્યારેક વહાલું લાગતું વાછરડું જોવું ન ગમે એવું બની જાય. આવું આપણા જીવનમાં કેટલી વાર બને. વિનય વિજય મહારાજ તો લખે છે, એ સમમ ક્રીડિતા યે ચ વૃષમ ઈડિતા યૈ સહ કૃષ્મહિ પ્રીતિવાદમ તાંજનાન વિક્ષેવત ભૂષ્મ ભૂયંકતાન નિર્વિશંકાસ્મ ઇતિ દિક્પ્રમાદમ. જેની સાથે જન્મ્યા, જેની સાથે મોટા થયા, રમ્યા, ઉછળ્યા, બધું જ કર્યું, એ લોકોને જ આપણે સ્મશાને મૂકી આવ્યા. અને સ્મશાનમાંથી બહાર નીકળીને માણસ એમ વિચારે કે હું તો અજર અમર છું. હકીકત છે. દરેક ઘટના આખરે આપણને કોઈ બોધ આપવા માટે આવે છે. અને આપણે છીએ એવા નઠારા, એવા નગુણા કે જિંદગીની પાઠશાળામાં કશું જ શીખતા નથી, કશું જ નહીં. સ્કૂલમાં હતા ત્યારે ટીચર જે ભણાવતા હતા ત્યારે પણ આપણે ડાફોડિયા મારતા હતા અને સારું કંઈ લખતા નહીં હતા. અને જિંદગીની પાઠશાળામાં પણ એ જ કરીએ છીએ. કુદરત શિક્ષિકા બનીને ગમે તેટલું સમજાવે ને શીખવાડે, આપણા ડાફોડિયા ચાલુ હોય છે. અર્થઘટન એટલી મોટી સમસ્યા બની છે, ક્યારેક આ જ વસ્તુ એ મજાક બનીને ઊભી રહી જાય છે. ભોજરાજનું ચરિત્ર લખાયું છે. આ ચરિત્રમાં એક ઘટના એટલી સરસ છે કે આપણને અર્થઘટન એ કેટલા ઉપર નીચે કરી નાખે છે લોકોને, એ સમજાવવા માટે બહુ સક્ષમ છે. ભોજ રાજાને ત્યાં એક વિદુષી પંડિત આવે છે, સ્ત્રી પંડિત વિદુષી. એટલો દમામ છે, સફેદ સાડી, સોનેરી કિનાર, મોટો ચાંદલો અને ચહેરા પર જે તેજ ઝળકે વિદ્યાનું. ભોજ રાજાને ત્યાં આવે છે અને આવીને કહે છે કે ભોજ, તમારી સભામાં 500 પંડિત. બહુ ખ્યાતિ સાંભળી છે તમારી સભાની, આજે આવી છું. 500 માંથી જેને પણ મારી સામે વાત કરવા ઉતરવું હોય એ ઉતરે. 500 ને એક સાથે આવી જવું હોય તોય મને વાંધો નથી, પણ તારી સભા એની શાન મારા નામ પર કરીને નીકળવું છે. કાં તો વાત માટે પંડિત આપો અને કાં તો જય પત્ર લખી આપો કે હું જીતી. તમારું નામ સરસ્વતી, હું પોતે જ સરસ્વતી છું. જે દોર, જે દમામ માણસ નથી જીતતો, એનો દમામ જીતતો હોય. 500 પંડિતોની બોલતી બને, કોઈ ઊભું જ ના થાય. ભોજે નજર ફેરવી, બાજુમાં મંત્રી બેઠા હતા. મંત્રીએ ભોજને કહ્યું કે વિનંતી કરો દેવીને કે આજે આવ્યા, વાત કર્યો અને સાંજે નીકળી જાઓ તો ભોજનું આતિથ્ય લાજે. ભોજ રાજા વાદનો સ્વીકાર કરે છે, પણ પહેલા તમારે અઠવાડિયું આ સંસ્કારી નગરી, આ કલાનું ધામ, ત્યાં બધું જુઓ, કરો, શાંતિથી મહેમાન ગતિ માણો, અમને લાભ આપો, પછી વાત કરીએ. 7 દિવસ રોકાવાની વિનંતી કરો. ભોજે વિનંતી કરી. પેલે કીધું સારું, મહાકાલનું મંદિર છે અને અવંતી નગરી છે, 7 દિવસ નીકળી જશે મારે. એને 7 દિવસ પહેલા સરસ્વતીએ સ્વીકાર્યા. સભા વિખરાઈ. ભોજે પેલા મંત્રીને પૂછ્યું હવે પ્લાન શું છે? તો કે કોઈ પ્લાન નથી. અને જિંદગીમાં ઘણી વખત કોઈ પ્લાન ન હોવો ને એ જ સૌથી મોટો પ્લાન હોય છે. કોઈ પ્લાન નથી, ચલો મારી સાથે ફરવા નીકળીએ, કુદરત જે સુજાડશે એ કરી દઈશું. ભોજ રાજા અને મંત્રી 2 જણ નીકળ્યા રથમાં બેસીને. મંત્રીએ કીધું કે ભોજ રાજા, હવે આજે સૌંદર્ય ના જોતા, માણસો જોતા રહેજો, ક્યાંક કશુંક જડી જશે. 3 દિવસ ફર્યા અને ફરતા 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 અવંતીની બહાર નીકળી ગયા. અને કિલ્લાની બહાર ગામડાઓ અને બધા ફરે.
અને ગામડામાં એક ખેતરમાંથી પસાર થતા એક ખેડૂત જડી ગયો. એક આંખ નહોતી, કાણો ખેડૂત, એ જડી ગયો. જે રીતે કામ પાડતો હતો, ખેતી કરે ને, ખેતીમાં પણ એક મગરૂરી છલકા એમ. આમ કપડા એવા પહેર્યા હતા, દોર દમામ. મંત્રીએ ભોજને કીધું કે ભોજ, આને ઉપાડો અને સરસ્વતી સાથે આને વાદમાં ઉતારો. ભોજ કે મંત્રી, બીજું ખલાસ થયું, છટકી ગયું શું? આ મારા 500 પંડિત, વિદ્યાના સાગર કહેવાય, એ ઊભા નથી થતા. આ ખેડૂત જેને જો લખતા પણ નહીં આવડતું હોય, એ શું વાદ કરશે? મંત્રીએ કીધું કે જો મહારાજ, રાજાઓની બુદ્ધિ ચાલતી હોત ને તો મંત્રીઓની જરૂર જ ન પડે. ચાણક્ય એક જ વસ્તુ લખીને ગયા છે કે રાજાએ રાજ કરવું અને મંત્રીએ બુદ્ધિ વાપરવી, 2 કામ લખેલા છે. એટલે તમે એ રીતે વર્તી લો. હું સીધી વાત કરું છું કે આને ઉઠાવો, આને ખાલી એક ટ્રેનિંગ આપો કે પંડિત તરીકે કેમ જીવાય, કેમ રહેવાય. 3 દિવસ છે, 72 કલાકમાં ટ્રેનિંગ આપી દો એને. રાજાએ ખેડૂતને ઉપાડી અને લઈ ગયો, નવડાવ્યો, ધોડાવ્યો, ચોખ્ખો કર્યો, કપડાં પહેરાવ્યા અને સાત સજ્જા, પોથી બધું જ શીખવાડ્યું. 3 દિવસમાં તો અસલ પંડિત તરીકે તૈયાર થઈ ગયો. સરસ્વતીને વાદની શરત મૂકી હતી કે હું વાદ કરું પણ બોલીને ન કરું. મારો વાદ ઈશારામાં પ્રશ્ન પૂછું અને સામેવાળા ઈશારામાં જવાબ આપવાનો. આ મારી વાત. બોલીને તો બધા સમજે, જે મારા ઈશારાને ઓળખી આપે એ મારી સાથે વાત કરવા સક્ષમ કહેવાય. મંત્રીએ કીધું રાજાને, જુઓ, બોલીને વાત નથી કરવાનો, ઈશારામાં વાત કરવાનો છે. આને શું બોલતા આવડે છે તો ભૂલી જ જાઓ, આને ઈશારા કરી લેવા દેજો. વાત શરૂ થયો. 7મા દિવસે તમામથી સામે બેઠા છે સરસ્વતી અને પેલો કાણો પંડિત. પેલા તો સરસ્વતીએ જોયું કે એક આંખ નથી, એટલે ત્યાં જેનું તો અડધું મૂડ ડાઉન થઈ ગયું. પણ પેલો જે બેઠો છે આમ પદ્માસન વાળીને, પગ પર પગ ચડાવીને, આમ અલગથી આમ ટટ્ટાર, આંખમાં આંખ મેળવીને. માણસને છે ને મૂળ ડરી જાય ને તો આંખ ના મેળવી શકે. ઓલો તો આમ આંખમાં આંખ મેળવીને બેઠો છે. સહજને લાગી કોઈ પહોંચેલી માયા લાગે છે, બાકી મારા તેજ સામે કોઈ ટકી નથી શકતું. આ ઊભો છે. ઠીક છે. સરસ્વતી એને શરૂ કર્યું વાદને. પહેલો ડંકો વાજ્યો અને કહેવાનું હતું. સરસ્વતીએ હાથ ઊંચો કર્યો. એટલે પેલો પંડિત, આપણે પંડિત જ કહીશું હવે, એને પંડિત, એને ફટ કરતો હાથ ઊંચો કર્યો. 2 એટલે 1 કર્યો અને 2. સરસ્વતીએ હાથ જોડ્યા. ધન્ય ધન્ય, આવો જવાબ મને નથી મળ્યો આજ સુધી. 3 સવાલ પૂછીશ, 3ના જવાબ મળશે તો હું હારી જઈશ. સરસ્વતીએ બીજો હાથ ઊંચો કર્યો. ઓલાને તો વિચારવાનું કઈ હતું જ નહીં. જેને કઈ મગજ હોય એને વિચારવાનું હોય, એને કઈ કરવાનું જ નહીં હતું. મુઠ્ઠી વાળી દીધી. સરસ્વતી ઊભી થઈ ગઈ. આખા ભારતમાં ફરી આ મારા પહેલા 2 પ્રશ્નના જવાબ મને મળ્યા હોય આજ સુધી નથી બન્યું. ખરેખર હવે 3જો પ્રશ્ન હું હારી જ ગઈ છું. ખાલી જિજ્ઞાસા માટે પૂછું છું. બસ ઉપરની દિશા દેખાડી. બોલાય કીધું. સરસ્વતી દંડવત થઈ. જયપત્ર લખી આપ્યું કે ભોજ રાજાની સભામાં જેવા પંડિતો છે એવા પંડિતો ક્યાંય નથી. ભોજ ઊભો થઈ ગયો કે માં સરસ્વતી, તમે શું પૂછ્યું અને આને શું કહ્યું, અમને કંઈ સમજાયું નહીં. તમે એક્સપ્લેન કરો. સરસ્વતી એને બાધા હતી, સંસ્કૃત સિવાય બોલે નહીં, અને ઓલાને કંઈ સમજ પડવાની નહીં હતી. એને સંસ્કૃતમાં જ કીધું. હું તો તમને ગુજરાતીમાં કહીશ કે મેં પહેલા એને પૂછ્યું કે ઈશ્વર એક છે, આ સૃષ્ટિમાં એક અદ્વૈત છે, પરમ બ્રહ્મ એક જ છે, બાકી આખી સૃષ્ટિ માયા છે. એને તરત મને જવાબ વાળ્યો કે પરમ બ્રહ્મ નથી, 2 છે. બ્રહ્મ છે અને આપણે બધા છીએ. બ્રહ્મ છે અને માયા છે. તમે છો અને હું છું. આ સૃષ્ટિમાં દ્વંદ્વ છે. એને 2 કરીને જવાબ આપ્યો કે એક નથી, દ્વંદ્વ 2 છે.
મહારાજ ખરેખર દ્વૈત સાચું છે, અદ્વૈત સાચું નથી. આ સિદ્ધાંત છે. મેં એને પૂછ્યું કે 5 ઇન્દ્રિય બધી પોતપોતાની રીતે છૂટી છૂટી વર્તે છે, એને કંટ્રોલમાં કેમ લેવી? કારણ કે માણસ આને લીધે જ વિખરાઈ રહ્યો છે. સાધના માર્ગ કેવી રીતે કરવો? એને તરત જવાબ વાળ્યો કે 5 ઇન્દ્રિયોને કાબુમાં લઈ લો, પ્રત્યાહાર કરી લો, તમારી સાધના ચાલુ થઈ જશે. એને મુઠ્ઠી વાળી અને 5 આત્માની અંદર સમાવી દીધી. મેં પૂછ્યું છેલ્લો સવાલ કે ઈશ્વર સર્વોપરી તત્વ છે અને આપણે બધા અહીં આગળ તુચ્છ છીએ. પણ એ તરત જવાબ વાળ્યો કે ઈશ્વર પણ આખરે ધરતીથી ઈશ્વર બન્યા છે. એ ધરતી પર અવતર્યા છે, આપણી જેમ જ જીવ્યા છે અને ઈશ્વર બન્યા છે. માટે ધરતી પર બેઠેલા આપણે બધા જ મહાન છીએ. આત્મા પરમાત્મા બની શકે છે. એનો જવાબ આ તત્વજ્ઞાન નથી જોયું. સરસ્વતીને વિદાય આપી ભોજે ખૂબ ખુશ થઈને જયપત્ર આ તે બધું લઈને સરસ્વતી ગઈ. પછી પેલાને પૂછ્યું કે ભાઈ તું શું સમજ્યો? તે શું જવાબ વાળ્યા? સરસ્વતી તો રાજી થઈ ગઈ. તે શું જવાબ વાળ્યા? એ તો કઈ કે ઓલા તો કઈ સાંભળ્યું નતું, સમજ્યું નહીં હતું. તો બિચારો એને કહેવામાં આવ્યું તો તત્તર બેસવાનો બેઠો હતો. એ તો ઊભો થયો, પોતાની અસલ ગામઠી ભાષામાં ચાલુ કર્યું કે એને તો આવતા વેચ જ ચાલુ કરી નાખ્યું. તમે તો કહેતા હતા કે ભણેલી ગણેલી કોઈ બાઈ છે, અને આ તો ક્યાં એનામ ક્યાં બુદ્ધિ હતી કે ભણેલી ગણેલી ચાલુ કરી નાખ્યું. એને આવતાની સાથે જ પહેલા કીધું કે તારી એક આંખ ફૂટેલી છે. મેં તારી 2 ફોડી નાખીશ. તે મારી એકની વાત કરે છે, તારી 2 ફોડી નાખીશ તને. મેં સીધું એને દેખાડી દીધું, તારી 2 ફોડીશ. એને કીધું તો આવી વાત કરીશ તો તને થપ્પડ મારીશ, અને 5 હાથ દેખાડ્યા. મેં તો તું મારો મુક્કો નહીં ખાઈ શકે. મેં એને કહી જ દીધું ચોખ્ખે ચોખ્ખ, તારી થપ્પડની સામે મારો મુક્કો તું નહીં ખાઈ શકે. એને મને છેલ્લી ધમકી આપી કે હું તને ઉપર પહોંચાડી દઈશ. મેં એને કીધું તને ધરતીમાં દાટી દઈશ. પંડિત જીતે છે, સરસ્વતી હારે છે. કારણ એટલું જ છે કે ઘટનાઓ ઘટતી રહે છે, આપણા અનુભવો બદલાતા રહે છે. એક જ નિશાની, અર્થઘટન દરેકના અલગ. એક જ ક્રિયા, એનું વિવેચન બધાનું અલગ. એક જ પરિણામ, નિષ્કર્ષ બધાનો અલગ. સરસ્વતી કંઈક સમજે, પંડિત કંઈક સમજે. હજુ જો ત્રીજા કોઈકને ઊભો કર્યો હોત તો પાછું ત્રીજું કંઈક નીકળે. હરેકનું પોતાનું મન સતત ઘટનાઓનું વિશ્લેષણ કરતું રહે છે, અને વિશ્લેષણના લીધે જે અનુભવો એના જીવનમાં ગૂંથાય છે, એ જ અનુભવો ઘૂંટાઈને વાસના બની જાય છે. ઘટના વાસ્તવિક હોય છે, પણ એ ઘટના આપણા ચિત્તમાં જે અધ્યવસાય જગાડે છે એ વાસના હોય છે. વાસ્તવિક ઘટનામાંથી વાસના સુધી પહોંચાડવું એ વિચારોનું કામ છે. વાસ્તવિકતા અને વાસના એની વચ્ચે હોય છે માત્ર વિચારો, બીજું કાંઈ છે. વિચારો જે વિવેચન કરે છે, વિચારો જે વિશ્લેષણ કરે છે, વિચારો જે પૃથક્કરણ કરે છે, પરિણામે વાસ્તવિકતા આપણા માટે વાસના બનીને ઊભી રહી જાય છે. પ્રભુને પૂછવામાં આવ્યું કે સાધના માર્ગ એના પાયાના તત્વો કયા? પ્રભુએ દર વખતે આ પ્રશ્નનો જુદો જુદો જવાબ આપ્યો છે, ભૂમિકા પ્રમાણે, દેશકાળ પ્રમાણે. એક વખત પ્રભુએ જવાબ આપ્યો કે દુઃખને જાણીને ભોગવો એ સાધના માર્ગ છે. દુઃખને જાણીને ભોગવો એ સાધના માર્ગ. દુઃખને જાણીને ભોગવવું એટલે શું? આપણે દુઃખ ભોગવતી વખતે એમાં વહી જઈએ છીએ, તટસ્થ રહીને દુઃખને જોઈ શકતા નથી. જે લોકો અમને પૂછવા આવે કે સાહેબ ક્રોધ પર કંટ્રોલ કરવો છે, કઈ રીતે કરવો? હું એને એટલું જ કહીશ કે ક્રોધ થાય ત્યારે તને ખબર હોવી જોઈએ કે હું ક્રોધ કરી રહ્યો છું. બસ, કંટ્રોલ આપોઆપ થઈ જશે. આપણી પાસે 2 જ ભૂમિકા છે. એક ક્રોધ કરવાની ભૂમિકા, ત્યારે આપણને ખબર નથી હોતી હું ક્રોધ કરું છું, અને એ ક્રોધ થઈ ગયા પછીની ભૂમિકા કે મેં ક્રોધ કરી લીધું. ક્રોધને કંટ્રોલ કરવાનો તો મતલબ છે કે જ્યારે ક્રોધ હોય
ત્યારે તમે પણ હો, તો તમે કંટ્રોલ કરી શકો. જ્યારે ક્રોધ હોય છે ત્યારે તમે નથી હોતા, તમે હો છો ત્યારે ક્રોધ નથી હોતો. તમે હોવાનો મતલબ છે કે તમે જાગૃતિપૂર્વક કહો છો કે સાહેબ ક્રોધ કરીને આવ્યો, હવે શું કરું કંટ્રોલ કરવા માટે. આ તો કેવું થયું, ખેડૂત મને પૂછે કે મારે બળદને કંટ્રોલ કરવો છે, કઈ રીતે કરું? તો ખેડૂતને હું શું સમજાવીશ? પેલા બળદ પાસે જઈને ઊભો રહે, બળદ ત્યાં, તું અહીંયા, કંટ્રોલ કેવી રીતે કરીશ? ક્રોધ કરતી વખતે તમે નથી હોતા, તમે હો છો ત્યારે ક્રોધ નથી હોતો, તમે ક્રોધને કંટ્રોલ કેવી રીતે કરશો? બંનેનું એક ક્ષણે હોવું જરૂરી છે. કંટ્રોલ કરવા માટે બંનેનું એક ક્ષણે એક સાથે હોવું જરૂરી છે. ક્રોધમાં તમે એવા તો ભાન ભૂલી જાઓ છો કે તમે હોતા નથી, તમે કંટ્રોલ કેવી રીતે કરશો? પ્રભુ એટલું જ ફરમાવ્યું કે દુઃખને ઓળંગી જવાનો રસ્તો એક જ છે કે દુઃખ હોય ત્યારે તમે પણ હો. તમને ખબર છે, આપણા તમામ વ્રતો, આપણા તમામ નિયમો એ આપણી અણસમજનો પુરાવો છે. અણસમજ, સમજનો નહીં, અણસમજનો. એક અપેક્ષા એ વિચારજો. કેવી રીતે? ભાગ્યશાળી હજુ સુધી એવો કોઈ આશ્રમ નથી સ્થપાયો, એવું કોઈ મંદિર ઊભું નથી થયું, એવા કોઈ ધર્મગુરુની દેશના નથી થઈ, એવો કોઈ ગ્રંથ નથી લખાયો કે જેને વાંચીને, જે જ્યાં જઈને, જે સાંભળીને કોઈ મનુષ્ય એવી પ્રતિજ્ઞા લીધી હોય કે હવે પછી હું આગમાં હાથ નહીં નાખું. અહીંયા બેઠેલા કોણ એવી બાધા લીધેલી છે કે હું આજ પછી આગમાં હાથ નહીં નાખું, હું આગમાં હાથ નહીં નાખું? એવી બાધા કોઈએ લીધી છે તમારામાંથી? કોઈએ? છતાંય નાખો છો કેમ? સમજણની અનુભવ છે, અનુભવ છે. સમજણ તો સમજણ બનીને રહી જાય છે, પણ અનુભવ છે. ક્યારેક આગમાં હાથ નાખીને દાઝેલા છો, અનુભવ છે દર્દનો, દુઃખનો. માટે સમજણ એક બાજુ, અનુભવ એટલો બળવાન પુરવાર થાય છે કે તમારે અનુભવને લીધે એની બાધા લેવી નથી પડતી. સમજણ હોય છે ને ત્યાં બાધાઓ લેવી પડે, અનુભવ હોય છે ત્યાં બાધાઓ નથી લેવી પડતી. એ સહજ બની જાય છે કે આમાં ન નખાય. તમને એ જ સમજાવવા માંગુ છું કે આપણા વ્રતો, આપણા નિયમો એની સાખ પૂરે છે કે દુઃખનો વાસ્તવિક અનુભવ કર્યો નથી. નહીં તો આટલા દુઃખ ભોગવીને આવ્યા, આટલા ફરીવાર શું કામ ત્યાં ને ત્યાં જાઓ? શું કામ? પ્રભુ આ ગાથામાં એટલું જ ફરમાવે છે કે જાણી જ જઈ, ચિંતિત જઈ, જન્મ જરા મરણ સંભવમ દુઃખમ. અહીં બેઠેલા દરેકને ખબર છે, પ્રભુ કહે છે આ દેશનામાં, આ સમવસ્ત્રમાં બેઠેલા દરેકને ખબર છે કે જન્મ દુઃખ છે, જરા દુઃખ છે, મરણ દુઃખ છે. અને માત્ર ખબર છે એટલું નહીં, દરેક માણસ આ ત્રણેય ઘટના પર ક્યારેક ને ક્યારેક વિચાર કરતો હોય છે. માત્ર જાણકારી નથી, સમજણ પણ છે કે આ દુઃખ છે. અરે જવા દો, તમને સાચું કહું ભાઈ, અત્યારે હું નીચે ઉતરું તમને અહીંયા બેસાડું ને, 15 મિનિટ તમે પણ વ્યાખ્યાન આપી દેશો કે જન્મ જરા મરણ દુઃખ છે. નહીં આપો? દરેકને સમજણ છે, અને છતાંય પ્રભુ કહે છે કે નય વિષયે સુવિરજ જય. સમજણ હોવા છતાં પણ વિષયોથી વિરામ નથી, વિરક્તિ નથી. કેમ? કારણ કે માત્ર સમજણ છે, અનુભવ નથી. અનુભવ કરવા માટે જરૂરી છે કે જ્યારે દુઃખ ભોગવો ત્યારે તમે ઉપસ્થિત હો. તમે દુઃખ ભોગવતી વખતે દુઃખ ભોગવી લો છો, દુઃખની પીડામાંથી બહાર આવ્યા પછી ફરીથી એના એ જ હો છો. તમારી સમજણ તમારો અનુભવ નથી બનતો, અને તમારો અનુભવ એ તમારામાં કોઈ પરિવર્તન નથી લાવતો. એક વખત કોઈ સંબંધમાં તમે પડ્યા અને પસ્તાયા, તમે સંબંધ બદલો છો, સંબંધ બાંધવાનું બંધ નથી કરતા. ડિવોર્સ લેનારો માણસ ફરીથી લગ્ન કરવા નીકળે, એનો અર્થ બીજો કયો થાય? કે માણસ પાત્ર બદલીને પણ સુખની શોધ કરવા માંગે છે. આનો અર્થ બીજો કંઈ જ નથી થતો. પાત્ર બદલવું છે, સુખની શોધ તો ચાલુ રાખવી જ. આપણે જિંદગીભર આ કર્યું છે. કેટલીય વસ્તુઓ સાથે ડિવોર્સ લીધા, વ્યક્તિ સાથે કદાચ નહીં લીધા હોય, વસ્તુઓ સાથે તો લીધા જ છે. અને ડિવોર્સનો અર્થ માત્ર પતિ પત્ની ન કરો, અને કોઈ પણ સંબંધ કરો, તો ઘણા સંબંધોમાંથી આપણે ડિવોર્સ લઈ લીધા છે. અને છતાંય નવા નવા સંબંધો રચીએ છીએ. શેના માટે? કારણ કે માણસે ભૂલ એ કરી છે, સંબંધ એ દુઃખ છે, એને બદલે આપણે સમજીએ છીએ સંબંધિત વ્યક્તિ એ દુઃખ છે.
સંબંધ એ પોતે દુઃખમય છે. એને બદલે આપણે એમ સમજીએ છીએ કે સંબંધિત વ્યક્તિ એ દુઃખ છે, માટે વ્યક્તિ બદલીશ તો મને સુખ મળશે, વ્યક્તિ બદલાશે તો મને સુખ મળશે. પ્રભુ કહે છે સંબંધ એ દુઃખ છે, અને આપણો બોધ હંમેશા સંબંધને દુઃખ નથી ગણતો, સંબંધિત વ્યક્તિને દુઃખ ગણે છે. તકલીફ અહીંયા થાય છે. મેં ગઈકાલે કે પરમ દિવસે કહ્યું હતું કે સંસારમાં દુઃખ છે મિથ્યાત્વનો દૃષ્ટિકોણ છે, સંસાર પોતે દુઃખ છે સમ્યક્ત્વનો દૃષ્ટિકોણ છે. સંસારમાં દુઃખ છે એવું પ્રભુએ ક્યારે નથી કીધું. પ્રભુએ કીધું છે સંસાર દુઃખમય છે. સંસારમાં દુઃખ હોવાનો મતલબ એ કે આ જ સંસારમાં મનુષ્ય સુખની શોધ કરશે, કેમ કે જે સંસારમાં દુઃખ છે એ જ સંસારમાં સુખ છે એવો એનો અભિપ્રાય રહેશે. પણ જ્યારે સમજાશે કે સંસારમાં દુઃખ નથી, સંસાર પોતે દુઃખ છે, ત્યારે સંસાર છોડવાની ઈચ્છા જાગશે. આપણે બધાએ હંમેશા સંસારમાં દુઃખ માન્યું છે, સંબંધમાં દુઃખ માન્યું છે, સંબંધ પોતે દુઃખમય છે એ વસ્તુ નથી સ્વીકારી. કારણ કે અનુભવ એને કામે નથી લગાડ્યો. દુઃખ ભોગવતી વખતે પણ એ દુઃખના કારણોની તપાસ નથી કરી. દુઃખ ભોગવતી વખતે પણ આપણે હાજર નથી રહ્યા. દુઃખ ભોગવાઈ ગયું છે, અને દુઃખ ભોગવીને બહાર નીકળ્યા પછી પણ ફરી આપણે એના એ જ કામ કરીએ છીએ. સંબંધ અનુબંધથી પણ હોય છે, અને કેટલીક વખત આત્મા પોતે સુખની ઈચ્છાથી સંબંધો નવા બાંધે પણ છે. બંને સંબંધો બંને પ્રકારના. જો કોઈ ઉચ્ચ લક્ષ્યથી બંધાયા હોય તો એ પ્રગતિનું કારણ નીવડે છે, પણ એ સિવાય સુખની શોધ જેવા તુચ્છ લક્ષ્યોથી જો બંધાયા હોય તો એ આખરે દુઃખનું કારણ બને છે. હું આગમાં હાથ નથી નાખતો વગર બાધાએ, પણ એ દેખાડે છે કે મારો અનુભવ જ્યાં પ્રબળ છે ત્યાં મને દુનિયાભરના વ્રત નિયમ કોઈની જરૂર નથી, હું નથી જ કરવાનો. એ નક્કી વસ્તુ છે. વ્રત નિયમ એ માત્ર તમારા બચાવ માટે છે, એ સમજીને ચાલજો. જે દિવસે દુઃખનો અનુભવ વાસ્તવિક બની જશે ને એ દિવસે તમારે કોઈ વ્રત નિયમ લેવા નહીં જવું પડે, કોઈ નહીં. 7મા ગુંઠાને કોઈ વ્રત નિયમ હોતા નથી. અપ્રમત્ત અવસ્થા 7મું ગુંઠાણું, કોઈ વ્રત નિયમ હોતા નથી. આપણે તો એમ સમજીએ કે વ્રત નિયમમાં જેમ જેમ આગળ વધીએ ને એમ ધર્મ વધતો ગયો. 7મા ગુંઠાણે તો વ્રત નિયમનો જ છેદ ઉડી જાય છે. કેમ? કેમ કે 7મા ગુંઠાણે વાસ્તવિક અનુભવ છે. અનુભવમાં જે માણસ ગરકાવ છે એને પ્રતિજ્ઞાની જરૂર નથી. પ્રતિજ્ઞાની એને જરૂર છે કે જે માણસ પોતાની સમજણથી અટકતો નથી, અનુભવથી અટકતો નથી, એને પ્રતિજ્ઞા લેવી પડે છે. બાકી તો દુનિયાભરના શાવકોએ આવી પ્રતિજ્ઞા લેવી પડે કે કુહાડી પર પગ નહીં ઠોકવું, આગમાં હાથ નહીં નાખવું, સાયનાઇટ નહીં પીવું. અત્યાર સુધી કદાચ કોઈ બધા બીડી પીવાની લીધી હશે, સાયનાઇટ નહીં પીવું એવું બધા કોઈ લે? અનુભવ છે. કોઈકનો અનુભવ આપણો વિશ્વાસ બન્યો છે. સાયનાઇટનો અનુભવ નથી, પણ કોઈકનો અનુભવ આપણો વિશ્વાસ બન્યો છે. તો કાં તો વિશ્વાસ જોઈશે કાં અનુભવ જોઈશે, તો તમે સહજ વધશો. એ સિવાય તો તમારે વ્રત નિયમના શરણે જ જવું પડશે. પ્રભુ આટલો જ ફરમાવે છે કે તારી જાણકારી અને તારું ચિંતન એને કોરું ન રહેવા દે, કોરું નહીં રહેવા દે. પણ એની સામે જ પ્રભુ બહુ દુઃખી હૈયે કહે છે કે અહો સુબદ્ધો કવડગંઠી. જાણ છે, ચિંતન છે, જન્મ જરા મરણ દુઃખ છે, એટલો પાક્કો વિશ્વાસ છે, તો પણ માણસ આ વિષયોથી અટકતો નથી. કારણ છે એકમાત્ર વાસનાની ગાંઠ, જેને માયા ગાંઠ તરીકે પ્રભુએ ઓળખાવી છે. કવડગંઠી, કપટ ગ્રંથિ, વાસનાની ગાંઠ. કેમ કે આ વાસના એને હંમેશા મનુષ્યને વાસ્તવિકતાથી દૂર રાખ્યો છે. દેખાડી છે વસ્તુ, પણ વાસનાના ચશ્માથી. પરિણામ એ આવ્યું છે કે મનુષ્ય એ હંમેશા લોભાયો છે, મનુષ્ય હંમેશા આકર્ષિત અને સંમોહિત થયો છે અને પાછળ ભાગ્યો છે. કુદરતી નથી, કુદરતી નથી. હું તમને સમજાવું. ભાગ્યશાળી વૈજ્ઞાનિકોનો અભ્યાસ દર્શાવે છે કે આદિ માનવ એના માટે હીરા અને કોલસા બે સરખા હતા. હીરા અને કોલસા બંને સાધન હતા કશુંક કરવા માટેના, માટે બંને સરખા હતા. આદિ માનવના માટે
હીરા કરતાં લોખંડનું મૂલ્ય વધારે હતું, કેમ કે લોખંડથી ઓજાર બનાવી શકાતું હતું અને ઓજારથી કોઈ પશુનું ગળું કાપી શકાતું હતું. હીરાનું એને મન કોઈ મૂલ્ય નહીં હતું, કેમ કે હીરો માત્ર રમવા માટે કદાચ ખપ લાગે, હીરાનું કોઈ સાધન એ નહોતો બનાવી શકતો. તો આદિ માનવની વાસના હીરા સુધી પહોંચતી જ નથી. પણ ક્યારેક મનુષ્ય એ સમજનો થયો આપણા મતે, અને એને માપદંડો નક્કી કર્યા કે હીરો એ મૂલ્યવાન ગણાશે, કોલસો એ મૂલ્યવાન નહીં ગણાય. હીરો દુર્લભ છે, કોલસો દુર્લભ નથી. હીરો એ રત્ન ગણાશે, હીરો પહેરી શકાશે, કોલસો નહીં પહેરાય. કોઈ સ્ત્રી આજ સુધી પેન્ડલમાં કોલસો કેમ નથી પહેર્યો, મારે પૂછવું છે. કોલસાનું પેન્ડલ કેમ નથી બનાવ્યું? આખરે કોલસો પણ કાર્બન છે. તમે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જુઓ, કોલસો સંપૂર્ણ કાર્બન છે, અને એ જ કોલસાના અણુઓ એને તમે જો ફેરવી નાખો એ જ હીરો બની જાય છે. અને વિજ્ઞાન તો એમ કે છે, જો માનીએ તો, કે ક્યારેક અનાદિ ભૂતકાળમાં કોલસો દબાઈને દબાણમાં, ગરમી અને દબાણમાં હીરો બન્યો છે. કાર્બનના સ્વરૂપો છે. હીરાનું સ્વરૂપ આપણને આટલું આકર્ષે, અને કાર્બન કોઈ પહેરવા આપે, કોલસો, કોઈ ગળામાં કોલસો પહેરીને ફરે નહીં. કેમ? કેમ કે માણસે નક્કી કર્યું છે કે હીરો પહેરાય ને કોલસો ન પહેરાય. આ વાસના છે, વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા એ છે કે બંને કાર્બન છે. વાસના એમ કે છે કે કોલસો ખરાબ કહેવાય ને હીરો સારો કહેવાય. સમજ વાસ્તવિકતા સુધી પહોંચાડો, વાસનાથી મુક્ત થઈને. બસ આટલું જ. ક્યારેક યુરોપમાં સોનું છૂટથી મળતું હતું, એલ્યુમિનિયમ નહોતું મળતું. ત્યારે જે શાહી જમણવારો થતા હતા એમાં વીઆઈપી માણસો, એવા જે 50-100 જણ હોય, એને એલ્યુમિનિયમની પ્લેટમાં ખાવાનું અપાતું હતું, અને ઓર્ડિનરી ક્લાસ એને સોના ચાંદીની પ્લેટ અપાતી હતી, કારણ કે એલ્યુમિનિયમ ઓછું મળતું હતું. હવે કેટલાય દાખલા તમને ગૂગલ પર મળશે કે પેલા ઉપરના 100 જણા એલ્યુમિનિયમની પ્લેટમાં જમ્યા, ઓર્ડિનરી માણસોને સોનાની પ્લેટ આપવામાં આવી, કેમ કે સોનું પ્રચુર હતું, એલ્યુમિનિયમ નહોતું. આજે બરાબર ઊંધું છે. તો વાસના એ ક્યારેક એલ્યુમિનિયમ બહુ કિંમતી છે એમ દેખાડશે, અને વાસના ક્યારેક સોનું કિંમતી છે એમ દેખાડશે, કેમ કે વાસના છે ને એ સમાજે ઊભી કરેલી ધારણાઓ છે. વાસના વડીલો તરફથી છોકરાને આપવામાં આવતી સમજણ છે. વાસના એક સામૂહિક ચેતનામાં જાગેલો પરિષ્કાર છે. વાસનાનું વાસ્તવિક રીતે કોઈ અસ્તિત્વ નથી. આજે પણ તમે ગોલકોંડાની ખાણ શોધાઈ, ભારતમાં હીરા સૌથી વધારે મળે છે ગોલકોંડાની ખાણમાં. આ ગોલકોંડાની ખાણ શોધાઈ, એ શોધની તમે ખરેખર કથા વાંચજો, કેવી રીતે શોધાય છે. ખેડૂતનો દીકરો, આપણે પેલા ગામડામાં છે ને પાંચિકાથી રમે, હવે પેલા ગોળ ગોળ વર્તુળ દોરેલા હોય, અહીંયા મુંબઈમાં તો ના જોવા મળે, ગામડામાં હજુ રમે. વર્તુળ દોરેલા હોય, આમ પેલું ફેંકે કાંકરો, ખાસ કરીને છોકરીઓ વધારે રમે એવું, અને પછી એ લંગડી કરતા કરતા, હું પોતે રમેલું છું, હા રમેલા છું, 7 ઘર જે પણ તમે કહો. તો ગોલકોંડાની ખાણમાં રમતા ખેડૂતના દીકરાઓ પાંચિકાની જગ્યાએ હીરા વાપરતા હતા. અને પેલો માણસ ફરવા નીકળ્યો હતો, એને આ જોયું, અને એને આફ્રિકાથી આવ્યો તો એને સમજણ કે આને હીરો કહેવાય. પેલા ખેડૂતના દીકરાના હાથમાંથી હીરો લીધો અને જઈને હૈદરાબાદના નિઝામને આપ્યો. નિઝામ ઓળઘોળ થઈ ગયો કે ઓહો, આને તો મારા મુગટમાં રાખીશ. ગઈકાલ સુધી ધૂળમાં પાંચિકા તરીકે રમાતો પથ્થરો નિઝામના મુકુટમાં જઈને બેઠી ગયો. વાસ્તવિકતા વાસના બની ગઈ. ખાલી આટલું જ કહું છું. એક પથ્થરો હતો રમવાનું સાધન, એ વાસના બની ગઈ. વાસના અને વાસ્તવિકતા વચ્ચે આટલો જ ફરક છે કે વાસનામાં આરોપિત સત્ય હોય છે, વાસ્તવિકતામાં વાસ્તવિક સત્ય હોય છે, એમાં આરોપ નથી હોતો. વાસ્તવિક સત્યની વિચાર સાથે સંબંધ છે, આરોપિત સત્યને વાસના સાથે સંબંધ છે. વાદળા તો એની જાતે ફરતા જ હોય છે, એમાં ડિઝાઇનની કલ્પના હું કરું છું, એ વાસના છે. વિચાર હંમેશા વાસ્તવિકતાને સ્પર્શે, વાસના એ આરોપિત સત્યને જુએ. આ છે એ વાસ્તવિકતા છે, આ સારું છે, આ ખરાબ છે, વાસના છે. વાસના હંમેશા ગમો અણગમો ઉમેરીને વસ્તુને જુએ છે. વાસના હંમેશા અનુકૂળતા પ્રતિકૂળતા ઉમેરીને જુએ છે. 38 ડિગ્રી ગરમી છે, આ વાસ્તવિકતા છે. 38 ડિગ્રી ગરમી અસહ્ય છે, એ વાસના છે. કારણ કે એમાં તમે સુખ દુઃખ અનુકૂળતા પ્રતિકૂળતા ગમો અણગમો રુચિ અરુચિ રતિ અરતિ આ બધું જ ઉમેરો છો. વાસ્તવિકતાને
જ્યારે આપણે પલટી મરાવીએ ને વાસનામાં, ત્યારે જે સર્જાય એને નો કષાય કહેવામાં આવે છે. નો કષાય. નો કષાય બીજું કશું જ નથી. વાસ્તવિકતાને આપણે વાસનામાં પલટી મરાવી. મારી સામે એક સ્ત્રી ઊભી છે, સ્ત્રીની સામે પુરુષ ઊભો છે, બંને દેહ છે, શરીર છે, આ વાસ્તવિકતા છે. પણ મારે આને વળગવું છે, એ આકર્ષણ અનુભવવું, એ વાસના છે. વાસ્તવિકતાને વાસનામાં પલટી મરાઈએ ત્યારે વેદ મોહનીય નો કષાયનો જન્મ થાય છે. વાસ્તવિકતાને વાસનામાં પલટી મરાવીએ ત્યારે જ હાસ્ય, ભય, જુગુપ્સા આ બધાનો જન્મ થાય છે. અને વાસના આપણી એટલી વધી જાય છે, આરોપિત સત્ય એટલું વધી જાય છે કે પાછળથી તો ખોટી જગ્યાએ પણ આરોપ થવાનો શરૂ થાય છે. વધારે દુર્લભ એલ્યુમિનિયમને માનશે ને એ પણ વાસના છે. ધાતુને ધાતુ રૂપમાં સ્વીકારવી એ વાસ્તવિકતા છે. તમે ઊંધી કરો કે સીધી કરો, વાસના વાસના રહેવાની છે. તમે સોનાને દુર્લભ માનો કે એલ્યુમિનિયમ દુર્લભ માનો, કશાને દુર્લભ ન માનો, ધાતુને ધાતુ રૂપમાં જોઈ લો અને ધાતુમાં ઉચ્ચ નીચનો બોધ ન કરો, ઉપયોગ તપાસી લો. પ્રભુ એટલું કહે છે કે ઉપયોગિતા જોઈ લો, આરોપિતતા ન મૂકો. સોનાનો ઉપયોગ કયો, એલ્યુમિનિયમનો ઉપયોગ કયો, ઉપયોગ સમજી લો. તે ઉપયોગ પ્રમાણે એનો વપરાશ કરી લો. આ ઉપયોગિતા થઈ. સોનું જ્યાં વપરાય ત્યાં એલ્યુમિનિયમ ન જ વપરાય, એલ્યુમિનિયમ વપરાય ત્યાં સોનું ન જ વપરાય. પણ આકર્ષણ જે અનુભવીએ છીએ અને જુગુપ્સા જે કરીએ છીએ, એલ્યુમિનિયમની થાળી કોઈ આપશે ફેંકી દઈશું, સોનાની થાળી કોઈ આપશે સંઘરી રાખીશું, આ આકર્ષણ ને અપાકર્ષણ એ વાસના છે. પ્રભુ ઉપયોગિતાની ના નથી પાડતા. પ્રભુ એમ નથી કહેતા કે સ્ત્રી સ્ત્રી નથી, પુરુષ પુરુષ નથી. સ્ત્રી દેહની પણ ઉપયોગિતા છે, પુરુષ દેહની પણ ઉપયોગિતા છે. પણ ઉપયોગિતામાં જ્યારે આપણે આરોપિતતા ઉમેરીએ છીએ અને આરોપિતતા ઉમેરી અને જે કલ્પનાઓની સૃષ્ટિ સર્જીએ છીએ એ વાસના છે. આ વાસનાને જ આપણે નવ રૂપે વ્યક્ત કરી છે, નો કષાય રૂપે. ભાગ્યશાળી, તમારી વાત સાચી છે કે જે પ્રવાહથી ઉલટો જાય છે ફેંકાઈ જાય છે, પણ જે ફેંકાઈ જાય છે એ સંત બની જાય છે. પ્રભુએ તો એમ જ કીધું સંસારમાંથી ફેંકાઈ જશે. અરઈમ આઉટ્ટે સે મેહાવી, પ્રભુનું આ સૂત્ર છે. અરઈમ આઉટ્ટે સે મેહાવી. જે અરતિ ને રતિનું આ જે સંસારનું ચક્ર છે એમાંથી જે બહાર નીકળી ગયો છે એ જ મેધાવી છે. આ ચક્રમાંથી જે બહાર નીકળી ગયો, તમે આ ચક્રમાંથી સહેજ અનફિટ થશો ને, દુનિયા તમને બહાર મૂકી દેશે. ચિંતા નહીં કરો. તમે આ ચક્રમાં જોડાવા તૈયાર ન હો, આ ચક્રને તમે સ્વીકારતા ન હો અને તમારો અભિપ્રાય પણ આપવા જશો ને કે આ ચક્રમાં રહેવા જેવું નથી, એ સાથે દુનિયા તમને ઉચકીને બહાર ફેંકી દેશે. આ તો નક્કી જ છે. આ ચક્રમાં છો તો ચક્રમાં દોડ 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 કરો. અટકવા માંગો છો, ફેંકાઈ જાઓ. ભાગ્યશાળી, બરાબર તમે આ શબ્દ તપાસજો, અરઈમ આઉટ્ટે. આ જે શબ્દ છે ને એ જ શબ્દ આઉટ્ટે એ ઇંગ્લિશમાં આઉટ બનીને આવ્યો છે, OUT. માણસ આઉટ થયો. આઉટ થયો એટલે ચક્રમાંથી બહાર નીકળ્યો. જે આઉટ થાય છે ને પેવેલિયનમાં બેસી જવાનું હોય છે, એના ચક્ર રમતના મેદાનમાંથી બહાર નીકળી જવાનું હોય છે. આ બંને મૂળ ભારતીય ભાષા છે, અર્થ છાયા બિલકુલ સરખી છે. પ્રાકૃતમાં એ શબ્દ આઉટ્ટે કરીને આવ્યો છે, ઇંગ્લિશમાં એ શબ્દ આઉટ કરીને ગયો છે. જે આઉટ થાય છે, તમારી ભાષામાં ખુદ આવશે, જે આઉટ થાય છે એને પેવેલિયનમાં બેસી જવાનું છે. આ સંસાર ચક્રમાંથી જે આઉટ્ટે બહાર નીકળે છે એને ફેંકાઈ જવાનું છે. અરઈમ આઉટ્ટે સે મેહાવી. હા, તે બુદ્ધિશાળી છે. આ સંસારમાં બુદ્ધિ વાપરવી એનો અર્થ એક જ થાય છે કે વાસ્તવિકતાનું દર્શન કરવું. અને મૂઢ બનવું એનો અર્થ એક જ થાય છે કે સામૂહિક ચેતના એની જે વાસના નક્કી કરી છે વાસનાનો ભાગ બની જવું. આપણે હંમેશા વાસનાનો ભાગ બની અને અલગ અલગ જાતની વાસના કેળવતા રહ્યા છે. કોઈકને પદની વાસના છે, કોઈકને ધનની છે, કોઈકને વળી કોઈક રમતની છે, દરેકને છે. કોઈક પદ માટે ધન ખર્ચી નાખવા તૈયાર છે, કોઈક ધન માટે પદનો ઉપયોગ કરવા તૈયાર છે. જેને જેની વાસના, જે જેનો ભાગ બન્યો, જે જેટલો વાસ્તવિકતાથી દૂર ગયો એટલો બધામાં પડેલો રહેશે. અને ધીમે ધીમે એવું થાય છે કે આ વાસના છે ને એટલી વહાલી લાગે છે, આ વાસના જ બંધન બની જાય. બિલકુલ જેટલું વહાલું લાગે એટલું બંધન થતું જાય, જેટલું વહાલું લાગે એટલું
વળગણ થતું જાય. મહાવીર છે ને, એના શબ્દો વાંચીને ઘણીવાર એવું લાગે છે કે કેવળ જ્ઞાન પછી પણ, માફ કરજો, એક સંવેદનાના સ્તરે આ વાતને જોતું, સિદ્ધાંતના સ્તરે ન જોતા, પણ જે રીતે આ વચનો વાંચું છું એવું લાગે છે કે મહાવીર સ્વામી સંવેદનાના સ્તરે, સૈદ્ધાંતિક રીતે નહીં, પણ આપણને જોઈને ચોધાર આંસુએ રડ્યા છે એવું મને લાગે છે. રડ્યું એ વ્યક્તિત્વ રડ્યું છે, એ અસ્તિત્વ ખરેખર પીગળ્યું છે આપણા માટે. જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાય મરણાનીય અહો દુઃખો સંસારો જત કિસંતિ જંતવ. આ પ્રભુનું વચન છે. અહો દુઃખો, અહીંયા જન્મ દુઃખ છે, જરા દુઃખ છે, રોગ દુઃખ છે, મરણ દુઃખ છે. આટલા દુઃખોની વચ્ચે આ સંસાર પોતે દુઃખમય છે. અને છતાંય પ્રભુ કહે છે કે આ લોકો જો કેવા મહલે છે, રાચી માચીને આમાં રહે છે. પ્રભુ ક્રોધિત નથી થતા. પ્રભુ શિક્ષક હોત ને તો ક્રોધિત થાત. બાળક ન ભણે, વિદ્યાર્થી ન ભણે, શિક્ષકને ક્રોધ આવે. પણ શિષ્ય ન ભણે તો ગુરુને ક્રોધ ના આવે, ગુરુને દયા આવે, ગુરુને આશ્ચર્ય. પ્રભુ આખા વિશ્વના ગુરુ છે, શિક્ષક નથી. શિક્ષક હોત ને તો ક્રોધ કરત ને તો એમનો ક્રોધ લાકડી લઈને જો ફરી વળત 14 રાજલોકને સીધા કરી નાખત. પ્રભુ ક્રોધ નથી કરી શકતા. પ્રભુ આશ્ચર્ય વ્યક્ત કરે છે. મેં જે કહ્યું કે અહો સુબદ્ધો કવળ ગંઠી, આ લોકોની વાસના તો જુઓ કેવી વીંટળાઈ વળી છે કે આ બધું જાણવા છતાં, સમજવા છતાં એને જાગવું નથી. અને ઘડીકમાં એ પ્રભુનું જે આશ્ચર્ય છે, આશ્ચર્ય એ વિવશતામાં પલટાઈ જાય છે. એક મા બાપ પોતાના છોકરાને સમજાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, છોકરો માનતો જ નથી. મા બાપને આશ્ચર્ય થશે કે આટલું સમજાવીએ, આટલું કરીએ અને છતાંય કોઈ અસર નથી. અને એ આશ્ચર્ય ઘૂંટાય એ આશ્ચર્ય વિવશતા બની જાય. છોકરો પોતાનાથી જીવતો રહે, મા બાપ રડતા રહે. કદાચ પ્રભુની આ દશા થઈ છે. પ્રભુ કહે છે કે જત કિસનથી જંતુઓ, આ જંતુઓ આટલો ક્લેશ પામી રહ્યા છે, નજરે દેખાય છે. એ ક્લેશમાંથી બહાર નીકળવાનો માર્ગ એ લોકોને હું દેખાડી રહ્યો છું. ચાલવું નથી, શું કરું? તીર્થંકર એમનું સામર્થ્ય વધારે કે આપણું સામર્થ્ય વધારે? મને જવાબ જોઈએ છે તમારી પાસે. તીર્થંકરનું સામર્થ્ય વધારે હોય છે કે મારું તમારું સામર્થ્ય વધારે હોય છે? એક દ્રષ્ટિએ વાસ્તવિકતા જુદી છે. આપણું સામર્થ્ય બહુ વધારે છે, બહુ વધારે. તીર્થંકરનું અનંત પુણ્ય, તીર્થંકરની આટલી દેશનાઓ, તીર્થંકરનું આટલી અનંત કરુણા, આ બધું જ આપણને બદલી નથી શક્યું. પણ આપણી અપાત્રતા, આપણી મૂર્ખામી અને આપણી વેવલાઈ, આપણી વાસના તીર્થંકરને રડાવી શકે છે. તીર્થંકરની કરુણા આપણામાં પરિવર્તન નથી લાવી શકતી, પણ આપણી મૂર્ખામી તીર્થંકરને રડાવી શકે. કોનું સામર્થ્ય વધારે કલ્પેશભાઈ, આપણું કે તીર્થંકરનું? આપણું વધારે સામર્થ્ય છે. આપણે તીર્થંકરને રડાવી શકીએ છીએ. તમે વિચાર તો કરો. ચોક્કસ. એમની બુદ્ધિમત્તા કરતા આપણી મૂર્ખામી ચડી ગઈ છે. ભાગ્યશાળી. જ્યારે પ્રભુ એક જાતનું આક્રંદ કરે છે કે જે સંસારમાંથી હું છોડવાનો માર્ગ દેખાડી રહ્યો છું, છૂટવાનો, એ જ સંસારને આ લોકો વળગતા જાય છે. તમે કેદીને શું કરશો? પ્રભુ પૂછે છે, કેદીને શું કરશો? જે પોતાના પગે ચાલીને કારાગૃહમાં જવા તૈયાર છે. તમે કેદીને શું કરશો જેને ઢસડવાની જરૂર નથી, સ્વયં કારાગૃહમાં પેલા બારની પાછળ, સળિયાની પાછળ પુરાવા તૈયાર છે. તમે કેદીને શું કરશો કે પોતાની જાતે હાથ કાઢી નાખીને લોક લગાડવા તૈયાર છે. તમે કેદીનું શું કરશો કે જે પોતાની જાતે જંજીરોમાં ને સાંકળમાં જકડાવા તૈયાર છે? કેવી રીતે બચાવશો એ કેદીને? તમે ગમે રીતે સો પાડો, કશું જ ન થઈ શકે. ઊંઘતાને જગાડાય, જાગતાને કેવી રીતે જગાડો? કેવી રીતે? ચંડ કૌશિકને કહી શકાય છે કે બોધ પામ ભાઈ, અને સમજે પણ ખરો.
પણ મારી અંદર જે કૌશિક બેઠો છે એ કૌશિકને તો પ્રભુ આટલા વચન આપે, 45 આગમ આપી દીધા, કોઈ ફરક નથી પડતો મારી અંદરના કૌશિકને તો, કેમ કે હું જાણી જોઈને બંધનમાં છું. ચંડ કૌશિકનો ક્રોધ એ જાયજ હતો, એ સાપ હતો, દૃષ્ટિવિદ સર્પ. તો જે સહજ ક્રોધ છે એને નિવારી શકાય છે, પણ હું જાણી જોઈને અસહજ રીતે જે ક્રોધ લઈને બેઠો છું, કેમ નિવારણ કરું? પ્રભુ આપણને ક્યારે સાંત્વના નથી આપતા. આ શાસન સાંત્વનાનું શાસન જ નથી. સાંત્વનાનો મતલબ એમ થાય કે બેટા કર, વાંધો નહીં, હું બચાવી લઈશ તને. હિન્દુ ધર્મ આખો સાંત્વનાના સિદ્ધાંત પર છે. સાંત્વના, ત્યાં દરેક સંન્યાસી એમ કે છે કે ભાઈ ભરોસો રાખ, ઈશ્વર તને બચાવી લેશે, ઈશ્વર તારું કલ્યાણ કરી લેશે. અને પરિણામે હિન્દુ પ્રજા વધુ પાયમાલ બને. જ્યારે માણસ કોઈકના ભરોસે જીવવાનું શરૂ કરે ને, એક ક્ષણે પાયમાલીની શરૂઆત. બિલકુલ. તમને કોઈ આવીને કહી દે કે ભાઈ અત્યારે કમાવાની જરૂર નથી, તારું ભરણ પોષણ હું કરી લઈશ, નક્કી માનજો તમારી નિર્બળતાની શરૂઆત થઈ. સેમ વસ્તુ બની હિન્દુ પરંપરામાં. ખોટા આશ્વાસનો આપવામાં આવ્યા, મિથ્યા વચનો આપવામાં આવ્યા, કોઈકના શરણે જતા રહો, તમારું કલ્યાણ થઈ જશે, કોઈક તમને ઉગારી લેશે, કોઈક બચાવી લેશે. માણસે પોતાનો પુરુષાર્થ નેવે મૂક્યો. માણસે પોતાને જે મહેનત હતી કરવાનું બંધ કર્યું. શરણાગતિનો સિદ્ધાંત આટલો આકર્ષિત કેમ કરે છે? કેમ કે માણસની મૂળભૂત જે પ્રમાદ વૃત્તિ છે એને પોષણ આપે છે, પોષે છે. હું કોઈકના ખોળામાં માથું મૂકીને સૂઈ જાઉં, બસ નિરાત. અને પાછું એક શાસ્ત્ર ઊભું થયું કે આવી શરણાગતિનો ભાવ લાવવો એ પણ એક મોટો પુરુષાર્થ છે. ભાવ એવો. પ્રભુ કોઈ દિવસ શરણાગતિને સાંત્વના પર નહીં જાય, કારણ કે અહીં તો પ્રભુ તમને વિવશ નથી બનાવતા, પ્રભુ સ્વાધીન બનાવે છે, પરાધીન નથી બનાવતા. આ શાસન તમને એક જ વસ્તુ ફરમાવે છે, આ માર્ગ છે ચાલવામાં, કોઈ તને નહીં ચલાવે, ત્યારે જ ચાલવાનું છે. વાસનાના પડલને ત્યારે જ છેદવાના છે. અને પ્રભુ છે ને આપણા સ્તરે આવીને વાત કરે છે. મને એક તટસ્થ વ્યક્તિ તરીકે કહું, જૈન તરીકે નહીં. ધારો કે હું બધા ધર્મોનું બેઝિક સમજું, તો મને આ ધર્મ, જૈન ધર્મ આટલો કેમ ગમે છે? બે ધર્મ, જૈન અને બૌદ્ધ, બંનેમાં આ વસ્તુ આટલી સારી છે. અહીંયા અવતાર નથી, અહીંયા દેવદૂત નથી, અહીંયા કોઈ પૈગંબર નથી. ત્રણ પર જ દુનિયા ચાલી છે. કાં તો ઈશ્વરે અવતાર લીધો છે, કાં તો ઈશ્વરે પોતાનો કોઈ દૂત મોકલ્યો છે, કાં તો ઈશ્વરે પોતાનો સંદેશો પ્રસારિત કરી શકે એવા પૈગંબરને મોકલ્યા છે. દુનિયાનો દરેક ધર્મ આ ત્રણમાંથી એક પર ઊભો છે, કાં અવતાર છે, કાં દેવદૂત છે, કાં પૈગંબર છે. માણસ નથી. અને બે ધર્મ એવા છે, જૈન અને બૌદ્ધ, બંને માણસની વાત કરી છે કે માણસ અવતાર બની શકે છે, માણસ દેવદૂત બની શકે છે, માણસ પૈગંબર બની શકે છે. નહીં, એવું નહીં. માણસ એ બધાથી ઉપર સ્વયં ઈશ્વર બની શકે છે. આ જે વાત છે ને, માણસ થઈને મેળવવાનું, કારણ કે માણસ તો પોતાના દૃષ્ટિકોણથી જ ચાલવાનું છે. હમણાં જ કેરળની એક ઘટના વાંચી હતી, કોઈ સંતે એનો ઉલ્લેખ કર્યો હતો કેરળની એક ઘટનાનો. બગીચામાં એક છોકરો ફળોની ચોરી કરતો પકડાઈ ગયો. ફળ ચોરતો હશે અને પકડાઈ ગયો. માળી એની પાછળ પડ્યો, નાનું 7-8 વર્ષનું બચ્ચું ભાગ 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 કરે, પણ ગમે તેમ કરીને માળીએ એને પકડી પાડ્યો. હવે 8 વર્ષના બચ્ચાને સજા બી શું કરવી? આજે પેલું ચોરતો એની સજા પણ શું કરવી? એટલે માળી એને કોઈ સુધારણા ગૃહમાં લઈ ગયો, કોઈ પેલા શિક્ષક પાસે, કે આનો થોડો બોધ આપે. એટલે શિક્ષક છે એને પેલા બાળકને સામે બેસાડ્યું અને સમજાવ્યું કે જો બેટા, ત્યાંની મલયાલી ભાષામાં સમજાવ્યું હશે કે જો બેટા, આપણે ખરાબ વાતોથી, ખરાબ માણસોથી, ખરાબ લોકોથી દૂર રહેવું, ખરાબથી દૂર રહેવું. પેલું બાળક કે પણ હું એ જ કરતો હતો, આ માળી પાછળ પડતો ભાગતો તો, માળી દૂર નથી રહેતું, હું તો બચું જ છું એનાથી, ખરાબથી દૂર જ રહું છું. હું તો ભાગતો તો એને મને પકડી લીધો, તમે એને કહો. હકીકત આ છે, સંતે કીધું કે માણસ એને જ્યારે કહેવામાં આવે છે ખરાબથી દૂર રહો, તેના મતે ખરાબ પોતાના સિવાયનું કોઈક હોય છે.
એ 8 વર્ષનું બાળક જે બોલે છે ને એ બધું આપણે પણ આખી જિંદગી જ કર્યું છે કે ખરાબથી દૂર રહેવાનો અર્થ એક જ કર્યો છે કે કોઈક ખરાબ છે, મારી અંદર ખરાબી છે એવો અર્થ નથી કરતા આપણે. પ્રભુ જ્યારે વાત કરે છે ને ત્યારે આપણને કે આ દુનિયાને વાત એટલે આટલી આકર્ષે છે. પરમ 2 દિવસ પહેલા મેં કહ્યું હતું કે જીસસ પાસે કશુંક છે સહાનુભૂતિ જીતવાનું તત્વ માટે અનુયાયીઓ હોય. કૃષ્ણ પાસે વાંસળી છે, રામ પાસે ધનુષ છે, પૈગંબર સાહેબ પાસે ઈશ્વરનો આદેશ એમ કરીને ઊભા છે, મોઝીસ પાસે ઓર પેલા 10 કમાન્ડમેન્ટ છે, કશુંક ને કશુંક છે. મહાવીર પાસે કાંઈ જ નથી. મહાવીર એમ નથી કીધું હું કોઈકનો સંદેશો લઈને આવ્યો છું. મહાવીર એમ નથી કીધું કે કોઈકે મને મોકલ્યો છે. પેલા લોકો માટે સારું હતું કે ઈશ્વર, અલ્લાહ, ગોડ એ બધાનું એક આલંબન હતું કે તમે એમને માનો છો, હું એનો બંદો છું, તો તમે મને પણ માનો. કોઈકના સહારે એમને પોતાની જાતને પ્રતિષ્ઠિત કરી શકવાના હતા. મહાવીર કોઈના સહારે પોતાની જાતને મૂકવાના. મહાવીરે તો ખુદ જ સાબિત થવાનું છે. કશું જ નથી એમની પાસે. આકર્ષણ થાય મહાવીરમાં એવું કશું જ નથી. સહાનુભૂતિ જીતી શકાય એવું કશું જ નથી. કોઈકનો સહારો લઈ શકાય એવું કશું જ નથી. અને છતાંય આટલા લોકો મહાવીરના અનુયાયી બન્યા. ચમત્કાર, ચમત્કાર, બીજું કાંઈ જ નહીં. પણ આ ચમત્કાર એટલે થયો કે મહાવીર હંમેશા એ વાત કરે છે કે જે તમારા સ્તરથી શરૂ થાય છે. મહાવીરે ક્યારે એમ નથી કીધું પ્રભુવીરે કે હું પવિત્ર છું, હું શ્રેષ્ઠ છું, હું તમારાથી જુદો છું, હું તમારાથી ઊંચો છું. ક્યાંય આટલા આગમોમાં કે આટલા ઉપદેશોમાં તમને આ વસ્તુ જાણવા મળે તો કહેજો. એક વખત મહાવીર સ્વામીએ પોતાના માટે આવા કોઈ શબ્દ વાપર્યા હોય, હું પવિત્ર છું, હું શુદ્ધ છું, હું શ્રેષ્ઠ છું, હું તમારાથી ઊંચો છું, હું તમારાથી અલગ છું, નહીં. પ્રભુએ તો હંમેશા એક જ વાત કરી કે જે દુઃખ તમને પડે છે એ દુઃખ હું ભોગવી ચૂક્યો છું. જે કષ્ટ તમને પડે છે એ કષ્ટમાંથી હું પસાર થઈ ચૂક્યો છું. જે મૂઢતામાં તમે અટવાઈ રહ્યા છો એ મૂઢતામાં હું પણ અટવાયેલો છું. જે અજ્ઞાનનો ભોગ તમે બન્યા છો એ અજ્ઞાનનો ભોગ હું પણ બનેલો હતો. ફરક એટલો છે કે મેં એમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી લીધો છે. હું તમારામાંનો એક હતો, હું તમને અમારામાંનો એક બનાવવા માંગુ છું. આ મહાવીરનો બોલ છે. તમારામાંનો એક હતો, હવે તમારે અમારામાંના એક બનવાનું છે. આજે પાયાની વાત છે ને, પાયાથી શરૂ કરીને આગળ વધવાની વાત, એ મહાવીર સ્વામીને અનન્ય બનાવી મૂકે છે. પ્રભુએ વાસનાની બહુ મોટી મોટી વાતો નથી કરી. માત્ર એક આર્તનાદ પોકાર્યો છે, માત્ર એક આજીજી કરી છે, માત્ર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પહેલા આશ્ચર્ય, પછી આજીજી, અને આજીજી પણ ન સંભળાય એટલે આર્તનાદ. તમને પ્રભુના ઉપદેશોમાં ત્રણેય વસ્તુ જોવા મળશે. પ્રભુ પહેલા આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આ દુનિયા શું કરે છે, અને આમ ચટ થઈ જાય ને એવી રીતે શું કરે છે આ દુનિયા, ત્યાંથી શરૂઆત કરી છે. પછી એક આજીજી કરી છે દુનિયાને, નહીં ભાઈ પાછા ફરો, પાછા ફરો, પાછા ફરો. અને ત્યારે પણ જ્યારે દુનિયાએ નથી સાંભળ્યું ત્યારે આર્તનાદ કર્યો છે, બીજું કાંઈ જ નહીં. હોલીવુડમાં એક પિક્ચર આવ્યું હતું, હું દીક્ષા પહેલાની વાત કરું, મેં જોયું હતું. એક માણસ એવો હોય છે કે જેને 24 મિનિટ પહેલા મૃત્યુની ખબર પડી કે 24 મિનિટ પછી આ વસ્તુ બનવાની છે. એની ટ્રેન અથડાવાની હોય ને 24 મિનિટ પહેલા ખબર પડે કે આ ટ્રેન અથડાવાની છે. બધાને સમજાવવા જાય અને કોઈ માને જ નહીં કે ટ્રેન અથડાવાની છે. બધાને એમ જ લાગે બધું બરાબર છે, એવરીથિંગ ઇઝ પરફેક્ટ, અને કોઈ માને જ નહીં. અને એ માણસ એને છેલ્લે એટલું જ બોલે છે કે દુનિયાનો સૌથી દુઃખી માણસ હું છું, કેમ કે જોઈ શકું છું, રોકી શકતો નથી. જોઈ શકું છું, રોકી શકતો નથી. મારે એ એક્ટર મળી જાય કે પિક્ચર ડિરેક્ટર મળી જાય તેને એમ કેવું છે કે ભાઈ તમે તો આ સમસ્યા બહુ નાની રીતે વર્ણવી છે. આ સમસ્યામાં ખરેખર આ સમસ્યા તો મહાવીર સ્વામી અનુભવી છે. જોઈ શકું છું, રોકી શકતો નથી. પહેલા તો 24 મિનિટ પહેલા ખબર પડે તેનું દુઃખ ખાલી 24 મિનિટનું. પ્રભુને તો અનંત ભવ પહેલાનું ખબર પડે છે. પ્રભુનું દુઃખ તો અનંત ભવનું છે. જોઈ શકે, રોકી ન શકે. કારણ પ્રભુ વાસના અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ ભૂંસી નથી શકતા. આપણે બધાએ આ ભેદ ભૂંસવો છે. વાસ્તવિકતાને વાસ્તવિકતાના સ્તરે રાખવી છે, વાસનાને અંદર નથી ઉમેરવી. એના માટે શું કરી શકાય તે અગ્ર અધિકાર વર્તે છે.